શું તમારા જીવનમાં પણ ખરાબ સમય ચાલી રહ્યો છે? મહેનત ઘણી કરો છો પણ સફળતા મળતી નથી. ચારે તરફથી મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ દેખાય છે. તો એક ક્ષણ માટે શ્રી કૃષ્ણની આ વાત સાંભળજો. ભગવદ્ ગીતા કહે છે કે ખરાબ સમય ત્યારે બદલાવા લાગે છે જ્યારે માણસ ફરિયાદ કરવાનું છોડીને પોતાના કર્મ પર ધ્યાન આપવાનું શરૂ કરે છે. જ્યારે નિરાશામાં પણ વિશ્વાસ જાળવી રાખે છે, જ્યારે કોઈ જોઈ રહ્યું ન હોય તોય સાચા માર્ગ પરથી હટતો નથી, અને જ્યારે ભગવાન પરનો ભરોસો પરિસ્થિતિ કરતા મોટો બની જાય છે. યાદ રાખજો, ભગવાન ક્યારે કોઈનું ભાગ્ય એક જ દિવસમાં નથી બદલતા, તેઓ પહેલા માણસને અંદરથી મજબૂત બનાવે છે. કારણ કે નબળો માણસ સારા સમયને પણ સંભાળી શકતો નથી. તેથી જો આજે તમારી આંખોમાં આંસુ છે તો એ વ્યર્થ નથી. જો આજે તમારી મહેનતનું ફળ નથી મળતું તો એ પણ વ્યર્થ નથી. ભગવાન તમારા દરેક સંઘર્ષને જોઈ રહ્યા છે. યોગ્ય સમય આવે ત્યારે તમને એવું ફળ મળશે કે આજે સહન કરેલું દરેક દુઃખ નાનું લાગશે. તેથી ધીરજ રાખો, સારા કર્મ કરતા રહો અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન છોડો. સમય બદલાતો જ હોય છે, પરંતુ ભગવાન પર વિશ્વાસ રાખનારનું જીવન યોગ્ય સમયે જરૂર બદલાય છે. જય શ્રી કૃષ્ણ.